હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 હાઉ મચ એન્ડ હાઉ મેની લઈશું. એમાં શું કીધું છે કે નામ છે એટલે નાઉન્સ એટલે કે નાઉન, પ્રોનાઉન્સ એટલે કે સંજ્ઞાવાચક અને કોમન નાઉન્સ એટલે કે જાતિવાચક. પછી કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ છે કે કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય અને અનકાઉન્ટેબલ એટલે કે ના ગણી શકાય. કેટલીક વસ્તુ એવી આવે કે આપણે ગણી શકીએ છીએ અને કેટલીક વસ્તુ એવી હોય છે કે આપણે ગણી શકતા નથી. એક્ઝામ્પલ રીતે કે કાઉ, બુક્સ, ટીમ, ક્લાસ એ બધું હોય તો આપણે ગણી શકીએ છીએ. ગોલ્ડ હોય, સુગર હોય તો આપણે એને ગણી શકતા નથી. ઓકે, તો કાઉન્ટેબલ નાઉન્સમાં ગણી શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામો સિંગ્યુલર એટલે કે એકવચન અને પ્લુરલ બહુવચનમાં પણ હોઈ શકે છે. અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ન ગણી શકાય તેવી ચીજોનો સમાવેશ થાય છે. આ નામોમાં પ્લુરલ એટલે કે બહુવચન હોતા નથી. પહેલાં ત્રીજું મટીરિયલ્સ નાઉન્સ એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ પહેલાં એ, એન કે ધ મુકાય નહીં. ચલો, સૌથી પહેલાં હાઉ મેની અને હાઉ મચ વિશે આપણે શીખીશું. તો કે હાઉ મેની એટલે શું કે એનો મતલબ થાય કેટલા, એટલે કે ગણી શકાય તેવા નાઉન્સની સંખ્યા જાણવા માટે વપરાય છે. એટલે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, તો કે તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ, તો કે ધેર આર 50 સ્ટુડન્ટ ઇન માય ક્લાસ, એટલે કે મારા વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. એટલે કે હાઉ મેની કેમ આવ્યું, તો અહીંયા સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટના આપણે ગણી શકીએ છીએ, તો તે કારણ આપણે હાઉ મેની મૂકવામાં આવે છે. બીજો છે હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ ટેબલ, કે ટેબલ પર કેટલા પુસ્તકો છે, તો કે ધેર આર 6 બુક્સ ઓન ધ ટેબલ, ટેબલ પર 6 પુસ્તકો છે. એટલે કે બુક્સ ગણી શકાય તે કારણ આપણે હાઉ મેની લખ્યું છે. એ રીતે બીજું લઈશું હાઉ મચ, એટલે કે કેટલા, કેટલી, કેટલો થાય છે. ગણી શકાય નહીં તેવા નાઉન્સની સાથે વપરાય છે. તો કે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ, તો કે ગ્લાસમાં કેટલું દૂધ છે, તો ધેર ઇઝ મચ મિલ્ક ઇન ધ ગ્લાસ, એટલે કે ગ્લાસમાં ઘણું દૂધ છે. ઓકે, મિલ્ક આપણે ગણી શકીએ નહીં એટલા માટે હાઉ મચ લગાવ્યું છે. પછી હાઉ મચ સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ, તો કે વાટકામાં કેટલી ખાંડ છે, તો ધેર ઇઝ લિટલ સુગર ઇન ધ બાઉલ, તો કે વાટકામાં થોડી ખાંડ છે. તમને ખબર ખાંડે આપણે ગણી શકાય નહીં એટલા માટે આના મતલબ આપણે હાઉ મચ વાપર્યું છે. ચલો હવે એક્સરસાઇઝ લઈશું. તો એ એક્સરસાઇઝમાં છે તો પહેલી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હાઉ મચ એન્ડ હાઉ મેની આપણે પૂરવાનું છે વાક્ય. તો પહેલું છે કે હાઉ ખાલી જગ્યા મિલ્ક કેન યુ ડ્રિંક, તો કે હાઉ મચ આવે. બીજામાં ખાલી જગ્યા બુક્સ વિલ યુ બાય, તો કે હાઉ મેની. ત્રીજું ખાલી જગ્યા કોફી ઇઝ ધેર ઇન ધ પોકેટ, તો કે હાઉ મચ. ચોથું ખાલી જગ્યા ઘી ઇઝ ધેર ઇન ધ પોકેટ, તો કે હાઉ મચ આવશે. પાંચમું ખાલી જગ્યા કાઉન્સ એન્ડ બફેલોઝ ડુ યુ હેવ, તો કે હાઉ મેની. છઠ્ઠું ખાલી જગ્યા ગોલ્સ ડીડ યુ સ્કોર, તો કે હાઉ મેની. સાતમું ખાલી જગ્યા ઓઇલ્સ ઇઝ ધેર ઇન ધ બોટલ, તો કે હાઉ મચ આવશે. આઠમું ખાલી જગ્યા ટી કેન રામ ડ્રિંક, તો કે હાઉ મચ. નવમું ખાલી જગ્યા ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાશ, તો આવશે હાઉ મેની. 10મું ખાલી જગ્યા બટર ડુ યુ વોન્ટ, તો કે હાઉ મચ. 11 ખાલી જગ્યા પેન્સિલ ડુ યુ વોન્ટ, તો કે હાઉ મેની. 12મું ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન ધ રિવર, તો કે હાઉ મચ. 13મું ખાલી જગ્યા બલૂન્સ ડઝ હી હેવ, તો કે હાઉ મેની. 14મું ખાલી જગ્યા બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ, તો કે હાઉ મેની આવશે. 5મું ખાલી જગ્યા સુગર ઇઝ ધેર ઇન ધ કપ, તો કે હાઉ મચ. 16મું ખાલી જગ્યા ઇઝ ધીસ સેક ઓફ વીટ, તો કે હાઉ મચ આવે. 17મું ખાલી જગ્યા હની ઇઝ ધેર ઇન ધીસ બોટલ, તો કે હાઉ મચ. 18મું ખાલી જગ્યા ઇઝ ધીસ પોકેટ ઓફ સ્વીટ્સ, તો કે હાઉ મેની. 19 ખાલી જગ્યા પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ કેન, તો કે હાઉ મચ આવશે. 20મું ખાલી જગ્યા ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ક્લાસ, તો કે હાઉ મેની. 21 ખાલી જગ્યા ડેઝ આર ધેર ઇન ધ વીક, તો કે હાઉ મેની. 22 ખાલી જગ્યા રાઈસ ડુ યુ વોન્ટ, તો કે હાઉ મચ. 23 ખાલી જગ્યા મની ડુ યુ વોન્ટ, તો કે હાઉ મેની. 24 ખાલી જગ્યા સ્વીટ્સ કેન યુ ઇટ, તો કે હાઉ મચ. 25 ખાલી જગ્યા ઇઝ ધીસ પોકેટ ઓફ બિસ્કિટ, તો કે હાઉ મેની આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.